ગાંધીનગરથી આ વખતની સૌથી મોટી અને ચોંકાવનારી ખબર. પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં એક એવો નિર્ણય લેવાયો છે જેને દિગ્ગજ નેતાઓની ઊંઘ હરામ કરી દીધી છે. ભાજપે હવે ચૂંટણી જીતવા માટેના નિયમો જ બદલી નાખ્યા છે. નો રિપીટ થિયરીનો નવો અવતાર, એટલે કે જે નેતાઓની ઉંમર 60 વર્ષથી વધુ છે તેમને હવે ટિકિટ ભૂલી જવી પડશે. ભાજપ હવે યુવા લોહીને પ્રાધાન્ય આપવા જઈ રહ્યું છે. 3 ટર્મનો નિયમ, એટલે કે જો તમે 3 વાર ચૂંટણી લડી ચૂક્યા છો તો હવે ઘરે બેસવાનો સમય આવી ગયો છે. નવા ચહેરાઓને તક આપવા માટે આ મોટો નિર્ણય લેવાયો છે. પરિવારવાદ પર સર્જિકલ સ્ટ્રાઇક, એટલે કે સંગઠન હોય કે સરકાર, કોઈ પણ પદાધિકારીના પરિવારજનોને હવે ટિકિટની લહાણી કરવામાં નહીં આવે. બેઠક શરૂ થતાની સાથે જ પાર્લામેન્ટરી બોર્ડના સભ્યોએ આ કડક નિયમો પર મહોર મારી દીધી છે. શું આ નિર્ણયથી ભાજપમાં ભૂકંપ આવશે કે પછી આ નવો ચીરો ચાતરશે? ત્યારે તમારું શું માનવું છે આ વિશે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આવી જ અવનવી અપડેટ માટે લલકાર ન્યૂઝને લાઈક, શેર અને ફોલો જરૂરથી કરજો.